નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે 7 વર્ષ પછી સૌથી મોટો નિર્ણય લેવાયો છે. તો હવે આ નિર્ણયથી તમામ વિધવા બહેનોને કેટલું પેન્શન મળશે અને પેન્શન ઉપરાંત જે સહાય મળે છે તેમાં કેટલો વધારો થશે અને જો આ સહાયમાં વધારો થશે તો તેનો લાભ કેવી રીતે લેવો, તેના માટે તમારે કઈ કઈ પ્રક્રિયા કરવાની રહેશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયો મારફતે સાવ સરળ શબ્દમાં કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર કરીએ. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં વિધવા બહેનોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ધ ટાઈમ ઓફ ઇન્ડિયા દ્વારા નોંધાયેલા એક સીમાચિહ્નરૂપ કેસ અનુસાર પતિના મૃત્યુ પછી એક્સ પાર્ટી એકતરફી છૂટાછેડા રદ કરીને પત્નીનો વિધવા તરીકેનો દસ્તાવેજ જે દરજ્જો છે અને વારસાઈ હક પુનઃસ્થાપિત કર્યો છે. તથા તે ઉપરાંત લાઈવ લો દ્વારા પ્રકાશિત અન્ય એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર સર્વિસ રેકોર્ડ કે ફોટોગ્રાફ્સના અભાવે જે અદાલતી કે દસ્તાવેજી પુરાવા ધરાવતી વિધવાઓને ફેમિલી પેન્શનથી વંચિત રાખી શકાય નહીં. હાઈકોર્ટના તાજેતરના નિર્ણયથી પૃષ્ઠભૂમિ અગાઉના કિસ્સાઓમાં બ્યુરોક્રેટિક અડચણને કારણે મહિલાઓને પેન્શન કે હક મળવામાં મુશ્કેલી થતી હતી. લગ્ન નોંધણી કે સેવા પુસ્તિકામાં નામ ન હોવાના બહાને પેન્શન રોકવાનું ગેરવ્યાજબી ઠેરવાયું છે. પતિના અવસાન બાદ પણ મહિલાઓના કાનૂની અધિકારો અકબંધ રાખવા પર ભાર અપાયો છે. કાનૂની માન્યતા અને દસ્તાવેજી પુરાવાનું મહત્વ. તો મૃતક કર્મચારીએ જીવનકાળ દરમિયાન અદાલતી કે અન્ય દસ્તાવેજોમાં લગ્ન કબૂલ કરી હોય તો અલગથી ફોટો કે લગ્ન પ્રમાણપત્ર માંગવું અયોગ્ય છે. પત્નીને મળવાપાત્ર પારિવારિક પેન્શન એ કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની મિલકત કે એસ્ટેટ નથી, પરંતુ તેના પરિવારના ગુજરાન માટેનું નૈતિક અને કાનૂની ભરણ પોષણ છે. અને ત્યારબાદ વિધવા સહાય અને પેન્શન યોજનાના લાભ. ગુજરાત સરકાર દ્વારા નિરાધાર અને વિધવા બહેનો માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના ચાલે છે, જેમાં માસિક સહાય આપવામાં આવે છે. આર્થિક સહાય મેળવવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માટે અલગ આવક મર્યાદા નક્કી કરાઈ છે. અરજી કરવા માટેના આધાર કાર્ડ, પતિના મરણનો દાખલો અને પુનઃ લગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર જરૂરી હોય છે.